મળ્યા છીએ, ત્યારે આપણે પરિચયમાં આટલા નહોતા. બરાબર. બરાબર. શરૂ થઈ ગયું છે બેન. જય જીનેન્દ્ર શોભનાબેન, આપ શરૂ કીजिए. जय जिनेन्द्र. टाइम हो गया हो तो मंगलाचरण शुरू करते हैं. आप शुरू कीजिए मंगलाचरण. ओम नमो लोये श्रीकाठवर्ती अभियंताण. ओम नमो लोये सिद्धाणम. ओम नमो लोये आयर्याण. ओम नमो लोये वज्रयाण. ओम नमो लोये शवशानम. मंगलम भगवान वीरो. मंगलम गौतम गणी. मंगलम कुंद कुंदार्यो. जैन धर्मोस्तु मंगलम. सर्वमंगल मांगल्यम. सर्वकल्याण कारकम. प्रधानम सर्वधर्माणम. जैनम जयतु शासनम. नमः समय साराय. स्वानुभूत्या च भासते. चेत् स्वभावाय भावाय. सर्वभावान्तरचिते. ओम नमः शिवाय. આપણો ચાલતો વિષય છે પૂજ્ય ભાઈ શ્રી મુખેથી વેદ જ્ઞાન પરખ વચનામૃતોનું સંકલન બુંદ બુંદમાં અમૃત. એનો આપણે 49 નો બોલ આવ્યા છીએ. એમાં ગયા વખતે થોડી વાત હા જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તો આપણી લાસ્ટ ટાઈમ વાત થયેલી ને કે તમે શરૂઆતમાં એ લેવાના છો કે આપણે બેન શ્રી લેશું આપણે એટલે પછી ઓકે ઓકે. હા હા ના ના આમાં જ લઈ લેશું. આમાં પૂજ્ય બાપુજી ની વાત કરે છે ને, અમરચંદ બાપુજી ની. અમરચંદ બાપુજી, ભાઈશ્રી અને શાંતાબેન ને બેન નું ત્રણેય લઈ લેશું આપણે. ત્રણેય ને સરખું 12માં નિમિત્ત ભજ્યું છે. ત્રણેય ને સમ્યક દર્શન પહેલા અને પછી તો સમ્યક દર્શન નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થયો છે. બરાબર. તો પૂજ્ય બાપુજી ની વાત લઈ લઈએ આપણે. તો અમરચંદ બાપુજી છે ને પેલા એકદમ માતાજીના પ્રખર ભક્ત હતા. કોઈ માતાજી હશે નોરતા હોય ગરબી, એમાં અમરચંદ બાપુજી નો તો મોટો ફાળો હતો માતાજી નું મંદિર બંધાવવાનું. એટલે પાકા ગ્રહિત મિથ્યાત્વના સંસ્કાર હતા. બરાબર. પછી પૂજ્ય ભાઈ શ્રી પેલા ગુરુદેવ માં આવ્યા, પછી અમરચંદ બાપુજી ધીમે ધીમે ગુરુદેવ માં આવ્યા. એટલે સત્ય તત્વ હાથમાં આવે તો મિથ્યા માન્યતાઓ છૂટી જાય. બરાબર. એટલે એમની મિથ્યા માન્યતાઓ પણ છૂટી ગઈ. તો સૌથી પહેલા 2017 ની સંમત 2017 ની સાલમાં પૂજ્ય ભાઈ શ્રી ને સોનગઢ ની અંદર ભાડેથી મકાનમાં રહેતા હતા. ત્યાં પૂજ્ય ભાઈ શ્રી ને સમ્યક દર્શન થયેલું છે. વસંત નિવાસ એ મકાન નું નામ હતું. અત્યારે એ મકાન પડી ગયું છે ને ત્યાં મેરુ શિખર થઈ ગયું છે એપાર્ટમેન્ટ. હવે નથી એ જૂનું મકાન. એનો અમુક ભાગ લઈ લીધો છે ને અમુક ભાગ પાછળનો હશે, એવું કઈક છે, પડ્યું હશે. તો ત્યારે પૂજ્ય ભાઈ શ્રી ને પેલા અપૂર્વ પક્ષ ને શુદ્ધ નિશ્ચય નો પક્ષ જેને કહીએ, અકર્તાની ધૂન જેને કહીએ. જો આ બોલ આપણે વાંચી જઈએ પછી પાછી હું વાત કરું છું. એક વખત અકર્તાની ધૂન ચડેલી, આમ નિરંતર ઘૂંટાતું હતું, હું અકર્તા છું, અકર્તા છું, અકર્તા છું એમ. તે વખતે વાંચ્યું
પૂજ્ય ગુરુદેવના પ્રવચન વાંચ્યા હોય કે શાસ્ત્રમાં વાંચ્યું હોય કે આત્મા જ્ઞાન ક્રિયાનો કરતા છે. શાસ્ત્રમાં ક્યાં આવે વાત સમયસારમાં કોઈ કહેશો? આત્મા જ્ઞાન ક્રિયાનો કરતા છે એ વાત ક્યાં આવે છે સમયસારમાં? સમયસારમાં કર્તા કર્મ અધિકાર 69-70 ગાથામાં આવે છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. એમાં આવે છે, ટીકામાં આ શબ્દ છે, સ્વસ્ય ભવનમ ઇતિ સ્વભાવઃ. ત્યાંથી છે આત્માનો સ્વભાવ જ્ઞાન છે. પછી એમાં આવે છે કે જ્ઞાનની ક્રિયા રાગની ક્રિયાનો નિષેધ કરવા માટે એમ કીધું. રાગની ક્રિયા છે એ આત્માની ક્રિયા જ નથી, એ તો પૂતગલની ક્રિયા છે. અજ્ઞાની માને ભલે, પણ ખરેખર તો એ પૂતગલના લક્ષ્ય થયેલી હોવાથી પૂતગલની ક્રિયા છે. પછી એમાં જ્ઞાન પર્યાય એમાં ક્યાં ગઈ છે? રાગ જુદો છે. રાગ તો ચારિત્ર ગુણની વિકારી પર્યાયમાં રાગ થાય છે, રાગ દ્વેષ. અને આ જ્ઞાન ક્રિયા તો સ્વભાવનો અંશ છે. બેની જુદાઈ તો અનાદિ અનંત બે સત ભિન્ન ભિન્ન રહેલું છે. જે માને છે એને વેદનાન થઈ જાય છે. જેમ કે સોગનીજીએ સ્વીકાર્યું કે રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન. એક વાક્યમાં અંદરમાં ખોડાઈ ગયું અને કરવતની જેમ બે ફાડ કરી નાખી, બે ભાગલા જેમ છે એમ એને સ્પષ્ટપણે શ્રદ્ધામાં જ્ઞાનમાં એના મંથનમાં આવી ગયા અને એક રાતમાં નિર્વિકલ્પ ધ્યાન લઈને ઉભા થઈ ગયા. એટલે જ્ઞાન ભિન્ન છે અને રાગ ભિન્ન છે. અનાદિ અનંત આવો સ્વભાવ જ છે વસ્તુનો. તો આત્મા રાગનો કરતા નથી એ નિષેધ કરવા માટે આચાર્ય ભગવાનને ગુરુદેવને એમ જ કહેવું પડે કે આત્મા જ્ઞાનનો કરતા છે, જ્ઞાન ક્રિયાનો કરતા છે. તો અહીંયા કે છે એ વાંચીને બાપુજીને કહ્યું. બાપ દીકરાની બહુ ચર્ચા ચાલતી. જે ભાઈ શ્રી ધંધો કરીને આવી જાય ઘરે, એમનો ધંધો ઓલું પેલું હતું આપણે સટ્ટાનું કરતા હતા. પછી ઘણા ધંધા ભાઈ તે તો બદલાવ્યા છે અલગ અલગ. તો એ તો દિવસના ઓલો સટ્ટા બજારમાં જાય ને ચાલતું હોય ત્યારે પૂરું કરીને પછી ઘરે આવી જાય તો બાપ દીકરાની બહુ ચર્ચાઓ ચાલે. તો જ્ઞાન ક્રિયાનો કરતા છે એ વાત પૂજ્ય ભાઈશ્રીને એમ થયું અકર્તું નથી, અકર્તાની. જો અને વાંચવામાં જ્ઞાનીનું વાક્ય એમ વાંચવામાં આવ્યું કે આત્મા જ્ઞાન ક્રિયાનો કરતા છે. અનુભવ તો થયો નહોતો, તો અંદરથી ખટકી આ વાત કે અકર્તા શું ને કેમ એમ આત્માને કરતા કે છે અહીંયા. એ પંક્તિને બાપુજીને કહ્યું કે કુંદકુંદાચાર્યે જો કહ્યું 69-70 ની ટીકામાં કીધું છે, કુંદકુંદાચાર્યે આત્મા અકર્તા હોવા છતાં કરતા છે એમ લખ્યું છે. આત્મા તો અનાદિ અનંત અકર્તા છે, સ્વભાવથી જ અકર્તા છે. પરિણામ સત છે, તો સતનો બીજો કોઈ કરતા હોય નહીં. છતાં આમ કેમ લખ્યું છે? બાપુજીએ કહ્યું તારી વાત તો બરોબર છે. આ જે બોલ છે ને એ બાપુજીને સમ્યક દર્શન થઈ ગયું ને, એ પછીનો કદાચ હોવો જોઈએ કે પહેલાનો હશે. વ્યવહારના પડખાનું જ્ઞાન કરાવે છે. જો વ્યવહારના પડખા કરાવવું હોય, બીજું પડખું છે, એક વ્યવહાર નહીં છે, વ્યવહાર નહીં નો વિષય પણ છે. તો બીજા પડખાનું ભેદનું જ્ઞાન કરાવવું હોય, પર્યાયનું જ્ઞાન કરાવવું હોય તો એમ જ કહેવાય કે જ્ઞાનનો કરતા છે પણ રાગનો કરતા નથી. એટલે બીજા પડખાનું જ્ઞાન કરાવે છે. પરિણામી તત્વનું જ્ઞાન કરાવે છે કે આત્મા સ્વભાવ રૂપ પરિણમે છે, જ્ઞાન ક્રિયા રૂપ પરિણમે છે, પણ વિભાવ રૂપ પરિણમતો નથી. પરિણામીમાં પણ વિભાવને બહાર રાખ્યો. જુઓ, અપરિણામીમાં તો સર્વથા જ જુદો છે. અપરિણામીમાં તો પરિણમન જ નથી કોઈ. શુદ્ધનું અશુદ્ધનું, વિકારી કે અવિકારી કોઈ પરિણમન નથી. માટે એની તો ચર્ચા છે જ નહીં. પણ જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમ્યો એવો પરિણામી આત્મા, પોતાને જાણવા રૂપે પરિણમ્યો એવો પરિણામી દ્રવ્ય, એ પરિણામી દ્રવ્ય છે
એમાં પણ રાગની ક્રિયા નો કરતા છે એમ નથી આવતું, જ્ઞાનની ક્રિયા નો કરતા. જો આ લક્ષ્મણ રેખા કેવી અદ્ભુત છે કે જ્ઞાન, આત્મા જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન રૂપે જ પરિણમે છે, સદા નિરંતર જ્ઞાન રૂપે પરિણમે છે. તો રાગ રૂપે કદી પરિણમ્યો નથી. આ માટે વ્યવહારના પડખાનું જ્ઞાન કરાવે છે. બાપુજીએ કીધું બરાબર છે, જ્ઞાન ક્રિયાનો કરતા છે એમ કીધું, એ વાત આચાર્ય ભગવાનની સાચી છે, એમ કે બીજા પડખાનું જ્ઞાન કરાવવું છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, તે વાત પૂજ્ય ભાઈશ્રીને ખટકી. જો આ ઊંચો ઉત્કૃષ્ટ આત્માર્થી જીવ હોય, સમ્યકની સન્મુખ જીવ હોય, સમ્યક જેને એ ભાવમાં પ્રગટ થવાનું હોય થોડા ટાઈમમાં, એવા જીવની ખુમારી, એવા જીવનું અંતરંગ મંથન, એવા જીવનો તત્વનો નિર્ણય, અફર નિર્ણય કેવો ચાલતો હોય એ વાત બતાવે છે કે એને ધૂન કોની હોય? અપરિણામીની. ધૂન કોની હોય? નિષ્ક્રિય તત્વની. ધૂન કોની હોય? અકર્તા જ્ઞાયકની. એને પરિણામની વાત આવે તો ખટકે. આત્માને કરનાર કીધો ને, આત્મા જ્ઞાન ક્રિયાનો કરતા છે, તો આત્માને કરનાર કેમ કીધો? આત્મા તો અકર્તા છે, એમ ખટકું એ વાતની. એટલે વ્યવહારની વાતનો જેને તીવ્ર નિષેધ આવે એ જ નિશ્ચયનો અધિકારી છે. બીજો જીવ નિશ્ચયનો અધિકારી નથી, બીજો જીવ સંકિતનો અધિકારી નથી. વ્યવહારનો પક્ષ પોષવા જેવો નથી, વ્યવહારનો પક્ષ નિષેધવા જેવો છે. અજ્ઞાનમાં વ્યવહારનો પક્ષ છે અને જ્ઞાની થયા પછી વ્યવહારનું જ્ઞાન છે. બેમાં બહુ મોટું અંતર છે. આ અંતર ને તફાવત આપણે ખ્યાલમાં રાખવાનું. એટલે બાપુજીએ આમ કીધું ને, એટલે ત્યાં શોભનાબેન, એટલે વ્યવહારના પડખાનું જ્ઞાન કરાવે છે એ વાત એમને કીધી, તો એમના વ્યવહારનો પક્ષ તો નહીં જ હોય ને એમાં? નહીં, વ્યવહારના પડખાનું જ્ઞાન કરાવે એમાં પક્ષ ના હોય. જ્ઞાન તો ઉદાસીનતા પૂર્વક કરાવે. જ્ઞાન છે તો પરિણમે છે પોતે. સમયે સમય જ્ઞાનની ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા પ્રગટ થઈ જ રહી છે. તો એ જ્ઞપ્તિ ક્રિયા કોની છે? તો કે આત્માની છે. એ જ્ઞપ્તિ ક્રિયા રૂપે કોણ પરિણમે છે? તો અભેદ નહીંથી એમ કહેવાય કે આત્મા પરિણમે છે. આત્મા જ્ઞાન ક્રિયાનો કરતા છે, પણ રાગનો કરતા આત્મા નથી. 3 કાળમાં રાગનો કરતા નથી એમ નિષેધ કરવો હોય ત્યારે ક્રિયા તો સ્થાપવી પડે. અજ્ઞાનીને સમજાવવું હોય ત્યારે ક્રિયા સ્થાપવી જ પડે કે રાગનો કરતા નથી, પણ જ્ઞાનનો તું કરતા છો. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ. આત્મા જ્ઞાન સ્વભાવી છે ને જ્ઞાન રૂપે જ પરિણમે છે. જ્ઞાન ક્રિયાનો કરતા છે. તું રાગ દ્વેષ મોહનો કરતા માને છે, એ તો અન્યથા છે, વિપરીત છે બધું. એટલે બાપુજીને પૂછ્યું તો બાપુજીએ બહુ સરસ રીતે જવાબ આપીને સમાધાન કરાવ્યું. હવે બાપુજીને મારા ખ્યાલથી પૂજ્ય ગુરુદેવ શ્રી મુંબઈ ગયા હતા ને, ત્યારે મુંબઈમાં કયું મોટું ગાર્ડન છે? હવે ખબર નથી, પાંડાલ જ્યાં બંધાતો ને ગુરુદેવનો. એટલે ક્યારેક મલાડમાં જન્મ જયંતિ હોય, ક્યારેક દાદરવાડા હોય, ક્યારેક એમ જ વિહાર કરતા ગયા હોય. એ બહુ મને ખ્યાલ નથી, પણ પૂજ્ય અમરચંદ બાપુજીને 2020ની સાલમાં સમ્યક દર્શન થયું. અને એ દાદરના પાંડાલમાં ગુરુદેવ જે પાંડાલમાં વાંચન કરતા હતા, ગુરુદેવ વાંચન કરતા ગુરુદેવ નું પ્રતિપાદન એ રીતે આવ્યું, ગુરુદેવની અફરવાણી એ રીતે નીકળી. અમૃત જયરું સમય કળશ ટીકા, એનો કળશ નંબર 1, કળશ ટીકા નો કળશ 1, નમ સમયસાર, પણ એની ટીકા જે રાજમલજી સાહેબે લખી છે એ ટીકા ગુરુદેવ પ્રવચનમાં એનો આધાર આપ્યો કે જેમ કોને સુખ અને જ્ઞાન કોને છે અને કોને સુખ અને જ્ઞાન નથી, એ વાત રાજમલજી સાહેબે
કળશ ટીકાના પેલા કળશમાં જ અદ્ભુત રીતે લખી છે. તો કે છે કે 6 દ્રવ્યને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. 6 દ્રવ્યને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. 6 દ્રવ્ય જેમાં જણાય છે એને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. 6 દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે તો એ તો 6 દ્રવ્ય સંબંધીનું જ્ઞાન થયું, આત્મા સંબંધીનું જ્ઞાન નથી. એટલે 6 દ્રવ્ય જેમાં જણાય છે એને જાણતા, એવા જ્ઞેયાકાર જ્ઞાનને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. તો કે પછી ગુરુદેવનું વાક્ય એમ આવ્યું કે જાનનહારને જાણતા જ્ઞાન છે અને સુખ છે. સુખ અને જ્ઞાનની દશા પ્રગટ કરવી હોય તો એની વિધિ ને એનો ઉપાય શું છે? તો કે જાનનહારને જાણવું. એકને જાણ્યો તો એના ફળમાં સુખ અને અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટતા થાય છે. આ વાક્ય પૂજ્ય ગુરુદેવ શ્રીએ પાંડાલમાં કીધું અને અમરચંદ બાપુજીનો ઉપયોગ ગુરુદેવ તરફથી, ગુરુદેવની વાણી તરફથી, સભા તરફથી, બધેથી ઉપયોગ હટી ગયો અને એ ઉપયોગ અંદરમાં શુદ્ધાત્માની સાથે કેલી કરતો, અંદરમાં ક્રીડા કરતો, આત્મ સન્મુખ થઈને પરિણમ્યો. તો અહીંયા શુદ્ધ નિશ્ચય નહીં પ્રકાશમાન થઈ અને બાપુજીને પાંડાલમાં બેઠા બેઠા સમ્યક દર્શન થયું. એને ભવનો અંત કર્યો પાંડાલમાં બેઠા બેઠા. આ દાખલો પૂજ્ય ભાઈ શ્રી બહુ દેતા હતા. જો હવે બાપુજીને સમ્યક દર્શન જે કારણથી જેવી રીતના થયું કે 6 દ્રવ્યને જાણતા જ્ઞાની નથી ને સુખ નથી, બરાબર? એટલે ઉપયોગ પર સન્મુખ હતો ને એ હટી ગયો, વ્યાવૃત થઈ ગયો, નો ઉપયોગ સ્વ સન્મુખ આવ્યો. આખું જ્ઞેય બદલી ગયું, આખું જ્ઞેય બદલી ગયું. 6 દ્રવ્ય જ્ઞેય થતા હતા ત્યાં સુધી અજ્ઞાન હતું અને જાનનહાર જ્યાં જ્ઞેય થઈ ગયો ત્યાં તો અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટતા થઈ. હવે પૂજ્યભાઈ શ્રીને પણ એવું જ ભજ્યું હતું. પૂજ્યભાઈ શ્રી વસંત નિવાસમાં હતા અહીંયા સોનગઢ. એની પહેલા એમને નિર્ણય તો સરસ અદ્ભુત થયેલો હશે, પછી અંદરથી ગુરુદેવનો વિરહ સવાતો નહોતો કે હું ગુરુદેવ. આખી રાજકોટ સભા પ્રાર્થના કરે, બધા આજીજીને વિનંતી કરે કે ભાઈ આવું વાંચન તમે અહીંયા કરો છો, પછી અહીંયા અંધારું છે, કોણ વાંચન કરશે મંદિરમાં? અમે બધા નોધારા થઈ જશું, અમારા માટે રોકાવ. પૂજ્ય ભાઈ શ્રીએ કીધું કે ના, મારાથી હવે ગુરુની દૂરી સહન થતી નથી, મારે તો ગુરુદેવના ચરણોમાં જઈને જ રહેવું છે. તો છોકરા અત્યારે બાળકો બધા નાના હતા, કોઈ 1, 2 બીજામાં, ત્રીજામાં અને 2, 3 છોકરા તો એવડા નાના નાના હતા, ભણતા હતા, શોભનાબેન ને નીતિનભાઈ ને. તો એને બધાને ઉઠાડી ત્યાંથી રાજકોટ ને અહીંયા સ્કૂલમાં શિફ્ટ કર્યા અને આખું ઘર અહીંયા આવી ગયું રાજકોટ રહેવા માટે. અરે સોનગઢ રહેવા માટે આવી ગયું રાજકોટ થી, બરાબર? હવે પૂજ્ય ભાઈ શ્રી અકર્તાની ધૂન ને અકર્તાનો નિર્ણય તો પેલા થઈ ગયો અને પછી એમને બંધ અધિકાર, સમયસારનો બંધ અધિકાર વાંચતા વાંચતા એમ બંધ અધિકારમાં આવ્યું ને કે પરને જાણવું એ તો અધ્યવસાન છે. પરને જાણવું એ અધ્યવસાન છે, ભ્રાંતિ છે. બરાબર. તો એ વાતની ચોટ હતી પૂજ્ય ભાઈ શ્રીને. તો ધર્માસ્તિકાયને જાણવાથી સમ્યક દર્શન થતું નથી અને ધર્માસ્તિકાયને જે જ્ઞાન જાણવા ગયું એ ભાવબંધની પરાકાષ્ઠા છે. ધર્માસ્તિકાયને જાણવું, પોતાના સ્વભાવને જાણવાનું છોડી દેવું, આ પોતાનો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એનો નિશ્ચય કરવો જ્ઞાનની પર્યાયમાં, અને એકાંત જ્ઞાનની પર્યાય ધર્માસ્તિકાય સન્મુખ થઈ અને એને જાણવા રૂપે પરિણમી ગઈ. તો કે છે ભાવબંધની પરાકાષ્ઠા. આનાથી ઊંચો ભાવબંધ બીજો કોઈ નહીં, બંધની પરાકાષ્ઠા કીધી. કોઈને કેવો બંધ પાછો? તો કે બંધ અધિકારમાં એવું કીધું કે કોઈ જીવને હું મારું છું
અને એને હું જીવાડું છું. પરદ્રવ્યનું જીવન મરણ તો એના આધીન છે, બીજા દ્રવ્યને આધીન નથી. છતાં એવું અધ્યવસાન સેવે છે ને કે હું મારું છું ને હું જીવાડું છું. એ જેમ અધ્યવસાન છે એના જેવું સમકક્ષી અધ્યવસાન હું પરને જાણું છું. હું ધર્મ આદિને જાણું છું. એ અધ્યવસાન એના જેવું છે. આ વાત વાંચી અને પૂજ્ય ભાઈશ્રીને ચોટ લાગેલી. ત્યારથી એનું જ્ઞાન વર્તુળમાં આવવા માંડ્યું અને એનું જ્ઞાન પરથી સંકેલાઈ ગયું. 5 ઇન્દ્રિયના વિષયોના વિસ્તારમાં જતું રોકાઈ ગયું ને મારું તો જ્ઞાન આત્માને જ જાણી રહ્યું છે. હું જાણનાર છું ને મને જાણનાર જ જણાય છે. એ ધૂન રહેતી હતી. એમાં સવારનો પોર હતો, પોતે નાઈ લીધું હતું સવારે અને સામે દોરી ઉપર ટુવાલ ટીંગાતો હતો, પોતાનો નાવાનો ટુવાલ નાખ્યો હતો રૂમમાં અને ધૂન એકદમ ઉપડી ત્યાં કે જાણનાર જ જણાય છે, આ ટુવાલ જણાતો નથી. આ ટુવાલ જણાતો નથી, જાણનાર જણાય છે. હું જાણનાર છું ને જાણનાર જણાય છે. જો આ સ્વજ્ઞેય આવ્યું અંદરમાં ત્યારે ઉપયોગ પરથી વ્યાવૃત થાય છે. એની વિના પરથી વ્યાવૃત ન થાય ઉપયોગ. જ્યાં સ્વજ્ઞેયમાં ઉપયોગ ધડ્યો ત્યાં એ જ સમયે વિકલ્પ છૂટી ગયો, કસાયની પ્રવૃત્તિ વિરામ પામી અને ઉપયોગ જાત્યાંતર થઈને સ્વસન્મુખ થઈને પરિણમી ગયો અને ભવનો અંત કર્યો. આ રીતે પૂજ્ય ભાઈશ્રીને પણ આ ટુવાલ નથી જણાતો, જ્ઞાયક જણાય છે. એને પણ ઈ જ આવ્યું અનુભવ પેલા, અમર બાપુને પણ ઈ જ આવ્યું અનુભવ પેલા કે 6 દ્રવ્યને જાણતા જ્ઞાન પણ નથી ને સુખ પણ નથી. જો આ ઉપયોગને અંતર્મુખ કરવાની વિધિ જ્ઞાનીઓ આપણી પાસે નિધિ મૂકી ગયા છે. આપણે ઉપભોગ કરવો જોઈએ, આપણે ઉપભોગ કરવાનો છે કે આપણું હિત કેમ થાય. એના માટે આપણે આ વાત અંતરંગથી બેસવી જોઈએ કે વાત 100% સાચી છે. જ્ઞાન પરને જાણવા જાય છે. એ જ્ઞાન નથી પણ ખંડ જ્ઞાન થઈ ગયું. જ્ઞેય મુક્ત થઈ ગયો, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું ને ઇન્દ્રિય જ્ઞાન અનંત સંસારનું કારણ છે. એ વાત અંદરમાંથી ઉગે તો ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરતું તું એ મર્યાદામાં આવી જાય. પૂજ્ય શાંતાબેનની આપણે વાત કરી લઈએ આ વાતમાં સાથે સાથે. પણ શોભનાબેન ત્યાં એમ પણ કહેવાય છે ને કે ભાઈશ્રીને છઠ્ઠી ગાથા પણ નિમિત્ત થઈ હતી. હા, છઠ્ઠી ગાથા. હા, પણ આ તો છઠ્ઠી ગાથા નિમિત્ત થઈ એના આધારે નિર્ણય કર્યો હોય. જેમ ગુરુદેવને 11 ગાથા, 144 ગાથા બધું આવે છે, પણ ઈ ગાથાઓની તો સંધિ અંદરમાં પેલા કરી લીધી. પણ છેલ્લે અનુભવ થવા પેલા શું ભજ્યું તું આ સમજો તમે. 5 મિનિટ કે 10 મિનિટ પેલા શું ભજી ગયું એને કે જે એના જ્ઞાનમાં રહી ગયું. અને પછી એને કીધું કે આ 5 મિનિટ પેલા આવી ધૂન ઉપડેલી, 10 મિનિટ પેલા આવો અંદરથી ભેદ જ્ઞાનનો પ્રકાર ભજ્યો અને પછી ઉપયોગ અંતર્મુખ થયો. એની વાત છે આ. ઓકે ઓકે, બરાબર. બરાબર. તો શોભનાબેન, એક પ્રશ્ન છે. આપણે અમરચંદભાઈ અને ભાઈશ્રીની વાત સાંભળી તો એ તો મહાનુભાવ છે, એનાથી આપણે જાણવાનું છે. તો એનો આપણે ચોટ લાગતી નથી. જેમ આપણે કીધું ને ગુરુદેવશ્રીને સાંભળતા એ તરફનું બી લક્ષ્ય પછી ત્યાંથી એનો ઉપયોગને પોતાને ઉપર લઈ ગયા. તો આપણામાં એનું શું એવું થાય છે, એનું જે કરવાનું છે આપણે બી રોજ સાંભળીએ. એટલે એ જે કરતા હતા એ આપણે બી કરીએ છીએ. તો આપણને ભ્રાંતિ દ્રઢ પડી છે. આપણને હું પરને જાણું છું એ ભ્રાંતિ દ્રઢ પડી છે. એ ભ્રાંતિ જ્યાં સુધી દ્રઢ છે ત્યાં સુધી જ્ઞાયક અનુમાનમાં ન આવે, અનુભવમાં તો ન આવે પણ પરોક્ષ અનુભૂતિમાં ન આવે. જેમ 8મા કળશમાં કીધું ને ટીકાના સમયસાર કળશ ટીકામાં 8મા કળશમાં એમ કીધું પુણ્યમાનમ અને ઉદ્યોતમાનમ. 2 શબ્દના અર્થ કર્યા રાજમલજી સાહેબે.
જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. જો આટલો ભેદ પડ્યા વગર સમજાવી શકાતું જ નથી. બીજા જીવને સમજાવવું હોય તો આટલો વ્યવહાર આવે છે. એ વ્યવહાર નિશ્ચયને અનુરૂપ જ હોય છે, નિશ્ચયને જ બતાવનારો હોય છે. એ વ્યવહાર જીવ વસ્તુ ચેતના લક્ષણથી, જીવ વસ્તુ એનો ભેદ કર્યો ચેતના લક્ષણથી, પછી એટલો ભેદ કરીને સમજાવ્યું, પછી કે છે જીવને જ જાણે છે, પાછું અભેદ કરી દીધું. સમજાય છે? આ શોભનાબેન, મૂળમાં ના, ના, શબ્દો છે, બરાબર. મૂળમાં કડષ્ટિકામાં હું બોલું છું ને જે શબ્દ, કલશ ટીકામાં, હા. મૂળમાં આમ જ છે કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. ભેદ બુદ્ધિ કરતા, ભેદ કલ્પના કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. શોભનાબેન, એક સવાલ છે. હું હંમેશા એવી રીતે સમજી છું કે ગુરુદેવ કહે છે કે આત્મા પોતાના સ્વચતુષ્ટમાંથી બહાર જતો નથી, જ્ઞાયકમાં જ્ઞેય આવતું નથી અને જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. ઈ મને બહુ જચી ગયું. એવી રીતે હું પોતાને જ જાણું છું એમ. એટલે ઈ બરાબર છે? ત્યાં એવું જો કહી એ બે શકાય? દ્રવ્યની ભિન્નતાની વાત થઈ, એ બે હા. દ્રવ્યની ભિન્નતાની વાત છે કે જ્ઞાન જ્ઞેયમાં જતું નથી ને જ્ઞેય મારા જ્ઞાનમાં આવતું નથી. હા, બે બરાબર. દ્રવ્યો ભિન્ન છે, બરાબર? હા, એ હા, પ્રમાણમાં આવવા માટે બે દ્રવ્યની ભિન્નતાની વાત થઈ. હવે જ્ઞાન એનાથી સૂક્ષ્મ વાત છે. જ્ઞાનમાં જ્ઞેય તો આવતું નથી, પણ જ્ઞાનમાં જ્ઞેય જણાતું પણ નથી. એ તો બહુ સૂક્ષ્મ વાત છે, અંદરની વાત છે, ઊંડાણની વાત છે. જ્ઞાન જ્ઞેય રૂપ તો થતું નથી, બરાબર. પણ જ્ઞાનમાં જ્ઞેયો જણાતા પણ નથી. આ વાત જ્ઞાન, ઘણી ઊંડાણ છે. હા, એટલે તો જ્ઞાનની પર્યાય જણાય છે ને? હા, પછી તો બરાબર. જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની પર્યાય જણાય છે તોય પર જણાશે. હા, બરાબર છે. ગુરુદેવ પણ સ્થૂળ ઉપયોગ છે હજી તો. ગુરુદેવ કે છે 271 કળશમાં ધ્યેયપૂર્વક જ્ઞેયમાં, ઈ પણ સ્થૂળ બુદ્ધિ છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે, ઈ પણ વિકલ્પની ઉત્પત્તિ છે. ત્યાં સુધી સંસાર છે. તો કે જ્ઞાયક તે હું, આ જે જણાય છે તે જ હું, એમ દ્રષ્ટિ ત્રિકાળી હા. ઉપર જાય છે તો અનુભવ થાય છે. એટલે આ બધી ભેદને ઓળંગતા જ્ઞાનીઓ અભેદ સુધી કેવી રીતના આપણને પહોંચાડે છે, એવી લાઈન આપણે પસંદ કરવી. બહુ સરસ. પસંદ કરવી, વિસ્તારની લાઈનમાં જવા જેવું નથી. અચ્છા, તો સ્વપ્નાબેન, બીજો એક પ્રશ્ન છે. તમે આપણો રાજમલજીની વાત કરીને કલષ્ટિકા ઉપર, તો એમની શૈલી ભાવાનુગામી શૈલી હતી, શબ્દાનુગામી ન હતી. તો એ જે ભાવાનુગામી શૈલી છે, તો આપણે બી પ્રવચન સાંભળીએ કે એનું વાંચીએ તો એક સેન્ટેન્સ આવે, ઉદાહરણ તરીકે સમયસારનું કોઈ સેન્ટેન્સ, તો ભાવાનુગામી શૈલીથી વિશેષ ફાયદો થાય. એમને તો એની શૈલી એ ટાઈપની હતી ને કે એક શબ્દનો ભાવ પકડીને પછી કલષ્ટિકામાં જે અમૃતચંદ આચાર્યની જે ટીકા હતી, ટીકા ઉપર ટીકા કરી. તો એ શૈલીમાં શું ફરક આવે? શબ્દાનુગામી શૈલી હોય ને ભાવાનુગામી શૈલી હોય. જે રાજમલજીએ ભાવાનુગામી શૈલી યુઝ કરી. બધાની ભાવાનુગામી જ શૈલી હોય. વાચક તો શબ્દ હોય, એનું વાચ્ય આપણે ગ્રહણ કરવાનું હોય. શબ્દોમાં તો શું કે જેટલું ભેદ પાડીને કથન આવે એટલું નિકટનું અનુપચરિત સદભૂત વ્યવહારથી ઉપચરિત સદભૂત વ્યવહારથી સમજાવે જ્ઞાનીઓ તો. પણ આપણે તો એનું વાચ્ય જ પકડવાનું હોય ને, આપણે એનો ભાવ પકડવાનો હોય. આપણે શબ્દો તો જડ છે, એમાં સ્વ પર કહેવાની શક્તિ છે, પણ જ્ઞાનમાં તો સ્વભાવને જાણવાની શક્તિ વિદ્યમાન છે. એવું જ્ઞાન તો અત્યારે પ્રગટ છે. પોતાની પાસે જ્ઞાન વગરનો કોઈ જીવ ન હોય. એ જ્ઞાનને પ્રજ્ઞા છીણી એટલે ભગવતી પ્રજ્ઞા કેમ નથી બનાવતો? અંતર્મુખ એ જ્ઞાનને કેમ નથી કરતો? એ જ્ઞાનને સ્વભાવમાં કેમ છીણી દ્વારા પેસાવતો નથી? એ પર્યાય સ્વભાવને કેમ સ્પર્શ કરતી નથી? એ કેમ અંતર્મુખ થતી નથી? એ કેમ બહિર્મુખ ભટક્યા કરે છે જ્ઞાન એનું?
એટલે નિર્ણય, નિશંક નિર્ણય વગર કોઈ જીવનો ઉપયોગ અંતર્મુખ નહીં થાય. એટલે સૌથી પહેલા નિર્ણય કેમ થાય, આત્માનો સ્વભાવ શું ને આત્માનો અનુભવ કેમ થાય, આ બે વાતને પાકી કરવા જેવી છે કે મારો ત્રિકાળ સ્વભાવ કેવો છે અને એ ત્રિકાળ સ્વભાવ મને અનુભવમાં કેમ આવે. બસ આટલી જ વાતને એને વિસ્તારથી સમજવા જેવી છે. બાકીની બધી વાત છે એ ઓલા શું કહેવાય ઉકરડામાં હા હા ઉકરડો છે બધું, બાકીની વાતો. બરાબર. ચાલો હવે આપણે પૂજ્ય શાંતાબેન નું લેવું હતું. શાંતાબેન, હા હા હા, તો શાંતાબેન ને પૂજ્ય બેન શ્રી બેન બે સાથે જ રહેતા હતા પેલા તો. જ્યાં ગુરુદેવના ચાતુર્માસ હોય ત્યાં જાય, પર્યુષણ હોય ત્યાં જાય, બે બહેનો સાથે ને સાથે હોય. એક વખત રાજકોટમાં હતા બે બહેનો, તો બંને બહેનો સવારમાં ફરવા નીકળ્યા હતા. તો ચાલતા ચાલતા પૂજ્ય બેન શ્રી બેને શાંતાબેનની પાત્રતા અને એની ભક્તિ ને એની અનન્ય શ્રદ્ધા જોઈને એને ચર્ચા તો બેઉ વચ્ચે થતી હતી, ઉમળકાથી ચર્ચા થાય, બહુ પ્રસન્નતાથી ચર્ચા કરે. તો કે સમયસારમાં ઈ કે બેન હું તમને એક વાત કહું છું, ઈ શાંતિથી સાંભળો. બેન કે બોલો. એટલે બેન શ્રી એમ કીધું કે સમયસારમાં આચાર્ય દેવે સ્ફટિકનું દ્રષ્ટાંત ઘણી જગ્યાએ લીધું છે. સ્ફટિકનું દ્રષ્ટાંત બેન શ્રી સમજાવે છે બેનને, અને એમ કે છે કે સ્ફટિક મણિ તો સ્વભાવથી ત્રિકાળ શુદ્ધ છે. એમાં નિમિત્ત તરીકે 12માં લાલ ફૂલનો સંયોગ હોય કે પીળા ફૂલનો સંયોગ હોય, અને અજ્ઞાનીને એવું દેખાય કે સ્ફટિક મણિની ફૂલમાં સ્ફટિક મણિમાં ફૂલની લાલની પીળા ફૂલની ઝાંય પડે છે, અને સ્ફટિક મણિ લાલ થઈ ગયું અને પીળું થઈ ગયું એવું એને અજ્ઞાનમાં ભાસે છે. પરંતુ સ્વભાવથી જ સ્ફટિક મણિ એ સમયે જ લાલ કે પીળું થયું નથી, એ સમયે જ શુદ્ધ છે. એમ ભગવાન આત્મા સ્વભાવથી અનાદિ અનંત શુદ્ધ એવો ને એવો નિર્મળ સ્ફટિક સમાન પ્રતિમા રહી ગઈ છે, ચૈતન્ય પ્રતિમા. બરાબર. એમાં રાગ દ્વેષની પરિણતિ થાય, મોહની, એ એમાં ઝલકે છે. સ્ફટિક સમાન ચૈતન્ય પ્રતિમા ઉપયોગ સ્વચ્છ છે ને, એમાં ઝલકે છે તો અજ્ઞાનીને એવી ભ્રાંતિ નવી ઉત્પન્ન થાય છે કે હું રાગી દ્વેષી મોહી થઈ ગયો. પણ એના દ્રવ્ય ગુણ પર્યાયે એ સ્વચ્છ જ છે, ઉપાધિ એમાં પ્રવેશતી જ નથી. લાલ સ્ફટિક મણિ છે એ લાલ થયું જ નથી, દ્રવ્ય ગુણ પર્યાય સ્વચ્છ ને શુદ્ધ છે. અને એ ફૂલ છે એની રાતાસ ફૂલમાંથી નીકળી નથી, પીળા ફૂલમાં પીળા ફૂલની પીળાશ વ્યાપક છે, એમાંથી તો ઉડીને સ્ફટિકમાં આવે નહીં. તો થયું છે શું, તો કે એને ભ્રાંતિ થઈ ગઈ છે કે સ્ફટિક મણિ લાલ થઈ ગયો. એમ ભગવાન આત્મા અશુદ્ધિ દેખાય છે તો એને પરિણતિમાં અશુદ્ધિ છે, તો એને એમ થઈ જાય છે કે મારો શુદ્ધાત્મા છે ને એ અશુદ્ધ થઈ ગયો. પણ શુદ્ધાત્મા શુદ્ધ જ છે, અશુદ્ધ થતો જ નથી. આવી વાત પૂજ્ય બેનશ્રીએ પૂજ્ય બેનને કરી, અને પૂજ્ય બેન ને જે વાત કરે એવા ભાવે એનું દ્રવ્ય, એવી પાત્રતા ને યોગ્યતા હતી કે જેમ બેનશ્રી કે એમ એનું દ્રવ્ય પરિણમી જાય, એવો આત્મા એનો ઈ જ રૂપે પરિણમે. અને બેન છે એ તો ધૂનમાં ચડી ગયા, વિચારમાં ચડી ગયા, એકદમ એનું ભેદ જ્ઞાન જોર જોરથી ચાલવા માંડ્યું. અને સાંજે 4 વાગે તો એને આ રાગ જુદું ને જ્ઞાન જુદું એવી નિર્મળ ચૈતન્યની પરિણતિ પ્રગટ થઈ ગઈ કે આ ચૈતન્ય દેવ છે તો હું પોતે જ છું, અને આ રાગ દ્વેષના ભાવો છે એ તો ચૈતન્યના દ્રવ્ય ગુણ પર્યાયથી એકદમ ભિન્ન છે, તો નિરાળા છે. અને આ ચૈતન્યનું જે વેદન છે એ તો મારું જ્ઞાનનું વેદન છે,
અને રાગ દ્વેષમાં તો એકલો અંધકાર ભર્યો છે. આમ અંધારામાં જ્ઞાન દશામાં ઉલટો પુલટો થઈ ગયો, ઉલટ પુલટ થઈ ગઈ આખી જ્ઞાન દશા એની. સમજાણું? ઉપયોગની દશા એકદમ ફરી ગઈ. અને પછી પૂજ્ય બેન શાંતાબેન કે છે કે એવો અનુભવ થયો ત્યારે તો ખબર પડી કે ઓહો કેવળ જ્ઞાની કેવા છે, પરમાત્મા અર્યંત પરમાત્માનું સ્વરૂપ આવું છે, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ આવું છે. ઓહો ગુરુદેવ તો રાગથી ને વાણીથી ને આટલા નિરાળા ને ભિન્ન રહે છે. આ ચૈતન્ય ગુરુદેવ તો જુદા જ છે. આપણે બાણથી જોઈએ છીએ, બહારથી, એ તો ગુરુદેવ છે જ નહીં. આમ એને એકદમ ભેદ જુદાઈ દેખાઈ ગઈ એકદમ. અને એને સાંજે 4 વાગે તો નિર્વિકલ્પ પરિણમન થયું. બરાબર? તો જુઓ મારું કહેવાનું મીનિંગ શું છે કે બધાને સ્ફટિકનો દાખલો, દર્પણનો દાખલો હોય કે પછી જ્ઞાનનો દાખલા ઉપર સીધું લીધું હોય જ્ઞાનનું, બધાને આ ભેદ જ્ઞાનમાં 12માં કઈ વાત ઉત્કૃષ્ટ નિમિત્ત થઈ ઈ મારે કેવું છે. અને ભેદ જ્ઞાનની જ્યોતિ જાજલ્યમાન કેવી થઈ, કેવી દ્રઢતાથી અંદરમાં નિશંક પરિણતિ આત્મસન્મુખ થઈને વેગપૂર્વક આત્માને ગ્રાસીભૂત કરી ગઈ. એ બધાને આ રીતે ભેદ જ્ઞાનમાં સમ્યક દર્શન થયું છે. બરાબર. આવો અભેદનો અનુભવ થયો છે બધા જ્ઞાનીઓને. એટલે આ વાત તમે પૂજ્ય શ્રીના છેલ્લા પ્રવચનો સાંભળશો તો એને આ પ્રતિભાસ ને જ્ઞાન સ્વભાવ ને સ્વપર પ્રકાશક ને એ કહેતા હતા કાયમ માટે કે પૂજ્ય ગુરુદેવના 45 વર્ષના દોહન પછી પૂજ્ય ગુરુદેવ શ્રીનું 45 વર્ષ આ ચાલ્યું તત્વની ધારા. તો બધા જીવો હું એમ સમજુ છું કે અકર્તા ને તો સમજી ગયા છે, અકર્તા જ્ઞાયક તો સમજી ગયા છે. અને હવે એ કે અહીંયા ભૂલ ક્યાં રહી ગઈ છે? તો કે હું કરનારો નહીં પણ પરને જાણનારો. એ ભ્રાંતિ મોટી હતી એટલે પૂજ્ય ભાઈશ્રીએ એના ઉપર ખૂબ ઓલા શું કહેવાય ચાબખા માર્યા, ખૂબ એનું લઢણ કરાવ્યું, વારંવાર એનું હેમરિંગ કરાવ્યું, વારંવાર એ જ વાતને કીધી કે લોકોના ખ્યાલમાં બેસે. 1-2 વખત કહે તો છૂટી જતી હતી વાત ખ્યાલમાંથી, પણ વારંવાર વાત આ જ્ઞાન ઉપર આવે આપણને તો આપણને એ વાતનું વજન આવે, આપણને એ વાતમાં કઈક મર્મ દેખાય. બરાબર? તો હવે આ બોલ આપણો પૂરો થયો 49મો. અને પૂજ્ય બેન શ્રીની ને બેનની ને બધી વાત આપણી થઈ ગઈ, પૂજ્ય ભાઈની, અમર બાપુની. હવે 50 નંબરનો આપણે બોલ લેશું. ને હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. શોભનાબેન ત્યાં આગળ આજે બાપુજીને પેલા તો મિથ્યાત્વ ઓલું હતું ને, ગ્રહિત મિથ્યાત્વ હતું. તો ત્યાં એમને એમની એમ પણ કહેવાય છે ને કે એમની બાને પણ બહુ જ હતું સ્ટ્રોંગ એક જાતનું. અને તો ત્યાં એવું શું થયું કે બાપુજીને ક્યારે એવો પલટો થયો? એ કઈ બહુ ખ્યાલ નથી. આપણે તો જેટલી વાત પૂજ્ય ભાઈ શ્રી ચર્ચામાં કરે એટલા. બીજું એક બાપુજી બહુ તીખી દ્રષ્ટિ વાળા હતા. અને બીજું બાપુજીનું લખાણ એમ લખી ગયા હતા નોટમાં કે પેલા એને સમ્યક દર્શન થયું, પછી ફરી 9 મહિને પાછો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થયો હતો. ઈ એક નોટમાં લખેલું નીકળ્યું હતું. અને બીજું એમ કેતા હતા બાપુજી પાસે બધા જતા હતા સાંજે ચર્ચા કરવા. ચંદુભાઈ ડોક્ટર જાય, નવરંગભાઈ ડોક્ટર જાય, રતિભાઈ ઘિયા, પછી ઈશ્વરભાઈ ડોક્ટર, પછી એ વખતના બધા મોટા મોટા જે ગુરુદેવની સભાના મેન માણસો હતા એ બધા બાપુજી પાસે ને ભાઈ પાસે. તો આખું એમ માનો ને કે મિશ્ર મંડળનું ઘર હતું એટલે રાત દિવસ ચર્ચા ચાલતી. બધા અહીંયા ચર્ચા કરવા જાય પૂજ્ય ભાઈના ઘરે દીવાનપરામાં રાજકોટ. તો હા, તો બાપુજીને કોઈ જઈને એમ પ્રશ્ન કરે ને કે અમરચંદભાઈ આ શાસ્ત્રમાં અહીંયા આમ લખ્યું છે, તો બાપુજી એને શાસ્ત્ર પાછું આપી દેતા હતા કે અલ્યો તમારી સાથે મારે વાત નથી કરવી, તમે શાસ્ત્ર લઈ જાઓ, ઘરે જાઓ.
તો પછી કોઈ પૂછે ને કે કેમ શું અમારી ભૂલ થઈ ગઈ, તો ક્યારેક પછી બાપુજીએ કીધું હશે કે શાસ્ત્રમાં લખ્યું છે કે આ બધું આત્મામાં છે. આત્મામાં છે. શાસ્ત્ર લઈને અમને બતાવવા આવો છો કે શાસ્ત્રમાં આમ કીધું છે કે આવું સ્વરૂપ છે, એવું મારા આત્મામાં આવું સ્વરૂપ છે, એમ કેમ તમારી દ્રષ્ટિ નથી જતી? અમને શાસ્ત્ર સામે લઈને બતાવવા આવો છો. એવી તીખી દ્રષ્ટિ હતી બાપુજીને. અચ્છા. શાસ્ત્ર એને ઘોડામાં મૂકી દેતા, પાછું આમ કરીને આમ હમ, હમ. લ્યો તમારે શાસ્ત્રમાં છે ને, તમે શાસ્ત્રમાંથી આમ જાણવું છે ને, તમારે શાસ્ત્ર જ્ઞાનનો રસ છે ને, પરલક્ષી જ્ઞાનને આગળ કરવું છે ને, તો ઈ કે મારી પાસે આ ન આવતા, એમ કહી દેતા હતા. બરાબર બરાબર. તો આ એમના જે જીવન ચરિત્ર છે, આપણે 3ની વાત કરીને એનો જ્ઞાની પુરુષ એમને, તો એનાથી આપણે ઘણું બધું જાણવાનું. આપણે એના ચરિત્ર પર જઈએ તો વાત તો બરાબર છે, એટલે એનાથી શીખવાનું મળે આપણે શું કરવાનું છે. એટલે હમણાં જે વાત કરીને શાસ્ત્ર ઉપર છયો સંજ્ઞાન ઉપર વિશેષ જોર હોય તો એનાથી બી નીકળવીને પોતાના ઉપર ઉપયોગ નહીં, એ પોતાની ઉપર વારવાનું. બરાબર. હા બરાબર. ચાલો હવે 50 નંબર. હા બોલો. ના ના, એ જ હું કહું છું કે એ આપણે જ્ઞાની પુરુષનો જે જીવન ચરિત્ર વાંચીએ, ભલે 63 સલાહકાર પુરુષ હોય કે બીજા કોઈ બી હોય, એનાથી આપણે જાણવાનું ઘણું બધું મળે, અને પછી જો ઉતારો તો જાણવાનું. તો ઉપયોગી. અત્યારના કાળના પંચમ કાળના જ્ઞાનીઓ છે ને, એનો પુરુષાર્થ ફાટફાટ છે. આવા હુંડા અવસરની કાળમાં આત્માને સ્પર્શ કર્યો છે. હા. તમે પુરાણમાં સીધું આવું ભેદ જ્ઞાનનું રસાયણ તમને ક્યાંયથી નહીં મળે, એમાં શોધવું પડશે. અને આ ગુરુદેવ અને આ મહાપુરુષો પૂજ્ય ભાઈ શ્રી સોગાનીજી, એ તો પોતે મહેનત કરી અને આપણને આપી ગયા છે. તો પછી આવડો બધો વિસ્તાર વાંચીને એમાંથી કાઢવું, એના કરતા સીધા ડાયરેક્ટ એના પુસ્તક વાંચીને આપણે શું કામ એમાંથી આપણને એની દ્રઢતા આપણા સ્વભાવની ન કરવી? બરાબર. બરાબર બરાબર. આપણી તો શક્તિ નથી કે આપણે શાસ્ત્રમાંથી કાઢીએ. કૃપાળુદેવને વાંચીને આપણે શું કાઢીએ? અને ગુરુદેવે કેવું કાઢ્યું, એક એક શબ્દના અર્થ કેવા કર્યા, એક એક વાક્યના અર્થ કેવા કર્યા. શોભનાબેન, જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર. અત્યારે તો શોભનાબેન બધાયને પરીક્ષાનો ટાઈમ આવી ગયો છે. તમે ટેક્સ્ટ બુક લઈને બેસો તો તમારે ક્યારે આરો આવશે? એના કરતા ગાઈડ લઈને બેસી જાવ ને. બરાબર. હા બહુ સરસ. બરાબર. એટલે ગાઈડ બરાબર. આ ગાઈડ જ છે. ભાઈના પ્રવચન, જ્ઞાનીના વચનને તમે ઘૂંટા કરો. ભાઈએ છેક સુધી એક જ વસ્તુની ધીંગી મસ્તી, એક જ ડંકાની ચોટ ઉપર કે જાણનારો જણાય છે, પર જણાતું નથી, તો અંદર ખલબલાટ થઈ જવો જોઈએ કે હું આખો દી આ પરને જાણું છું, પરને જાણું છું, તો આ ના કેમ પાડે છે. ઈ ખરેખર ઈ ભાઈએ ઠેઠ સુધી તમે ભાઈના કોઈ પણ પ્રવચનનું હાર્દ તપાસશો ને, તેમાં ભાઈએ ઈ વસ્તુની એટલી બધી મુખ્યતા કરી છે, કારણ કે જીવ પરને જાણવામાં રોકાયેલો છે. એટલે અહીંયા પ્રહાર કર્યો છે ભાઈએ. બરાબર. જો ચાલો બેન, એક વસ્તુ છે હંમેશા યાદ રાખજો પૂરી જિંદગી લાઈફ, કે અજ્ઞાનીનો અભિપ્રાય જ્ઞાનીના અભિપ્રાયથી 100% વિપરીત હોય છે. અજ્ઞાનીનો અભિપ્રાય, હું અભિપ્રાય શબ્દ વાપરું છું, અજ્ઞાનીનો અભિપ્રાય એટલે શ્રદ્ધાનો દોષ 100% જ્ઞાનીના અભિપ્રાયથી વિપરીત હોય છે. જ્ઞાની માને છે એવું 1% પણ અજ્ઞાની માનતો નથી. બરાબર? કેમ? કેમ કે એને છે ને અજ્ઞાનીને કાંઈક કરીને કરવું છે, અને જ્ઞાની એમ કે છે કે તું કરનાર જ નથી, સર્વથા અકર્તા છો. સર્વ ભાવે, સર્વ અપેક્ષાએ, સર્વથા તું અકર્તા જ છો. કોઈ પણ ક્રિયાનો કરનારો તું છો નહીં. જ્ઞાનીને એક બતાવવું છે, અને અજ્ઞાનીનો અભિપ્રાય કરવાથી ઉપડે, અને બીજો અભિપ્રાય જ્ઞાતા બુદ્ધિનો જાણવાથી ઉપડે કે હું આને તો જાણું ને, હું અંદરના ગુણભેદને તો જાણું ને, અંદરનું અનેકાંત તો જાણું ને, અંદરનું અતદ્ભાવી અન્યત્વ છે એને તો હું સમજુ ને, એમ
કરીને એને ભેદ વાસિત બુદ્ધિને જ પુષ્ટ કરી છે. એને જ્ઞાનને અભેદ સન્મુખ લઈ જવું જોઈતું હતું, એને ભેદમાં રોકી રાખ્યું જ્ઞાનને. બરાબર. ચાલો હવે આપણે 50 નંબરનો બોલ લેશું. શોભનાબેન, આપ તો ભાઈની પ્રત્યક્ષ વાણી ઝીલી છે, સાંભળી છે. મેં તો 2 જ પ્રવચન સાંભળ્યા છે, પણ ભાઈના સભામાં કોઈ ઇન્દોરના સતીશભાઈ કરીને વારંવાર આવતા એનો પરિચય હતો, એવું તમને કઈ ખ્યાલ છે? ના, મને ખ્યાલ નથી ઇન્દોરના સતીશભાઈ. ના. અચ્છા, એટલે ખાલી મારે એટલું જાણતું કે સતીશભાઈ ને ભાઈનો બહુ પરિચય હતો કે એવું કઈક તમને ખ્યાલ નથી ને? ના ના, પણ પેલા હોય, પેલાના વખતમાં હોય તો આપણે ખ્યાલ ના હોય, આપણે તો પાછળથી આવ્યા હોય. રાઈટ. તો શોભનાબેન, બીજો એક પ્રશ્ન. તો તમે તો બંને બાજુથી જોયો છે પહેલા, એટલે ત્યારે વાતાવરણ કેવું હતું ને અત્યારે વાતાવરણ કેવું છે? તમે પરને સામું કેમ જોવો છો? ના ના, એમ મારે ખાલી જાણવું હતું કે પણ ત્યારે જાણીને તો ના ના, એની વાત નથી ખાલી. પણ બધા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ પોતાની યોગ્યતા પ્રમાણે જીવો પરિણમશે. હવે યોગ્યતા તો એની નહીં બદલે ને, કોઈ બદલાવી ન શકે, એનો આત્માય ન ફેરવી શકે. એની યોગ્યતા જેમ પરિણમવાની હોય એમ જ પરિણમે. હવે વાતાવરણ આપણે કેવું છે ને કેવું નથી એ જાણીને શું કામ, પણ મારો તો સુવર્ણ યુગ આવી ગયો છે. મારું તો અણમોલ રત્ન નિધાન મને મળી ગયું. આ મારો સમયનો સદુપયોગ કેવો થાય જો આવું તત્વ ના મળ્યું હોત તો મને આવું ભેદ જ્ઞાનનું રસાયણ, ભેદ જ્ઞાનની ઔષધિ, સંસારનો નાશ કરવાની વિધિ કોણ બતાવત મને આવી? એટલે મારું તો ચારે બાજુથી શું અવસર આવી ગયો છે એમ આપણને ભાસવું જોઈએ. બીજાનું શું છે એ જોવાનું બંધ કરી દો. બહુ અહિતની વસ્તુ છે આ. બીજો શું કરે છે એ જાણવાની શું જરૂર? હું શું જાણવામાં નથી આવતું. ના, એ વાત બરાબર છે. તમે જે કહી ને કે ત્યારે બધા મળતા હતા, કે ત્યાંથી આવીને અમરચંદભાઈ ને બધા એક ઠેકાણે મળે, એટલે થોડો તો ફરક તો હતો. એવું હોય ભાઈ, આમાં જ્ઞાનીના પુણ્ય ફરતા હોય છે. હા, પેલા જ્ઞાનીને ઈનો ઈ જીવ ખાસડા મારે, ગુરુદેવનો ઈનો ઈ જીવ વિરોધ કરતો, અને પછી ઈનો જીવ પશ્ચાતાપ કરીને ઈને ઈ જીવ એવા તો અનેક જીવ હતા કે ગુરુદેવના માર્ગમાં આવ્યા, ગુરુદેવને સમર્પિત થઈ ગયા, પશ્ચાતાપ કરીને રડ્યા કે અમે સાહેબ આપનો બહુ વિરોધ કર્યો. એટલે વિરોધ કરનારે ઈ હોય ને સમર્પણ કરનારે ઈ હોય. યોગ્યતા ફરી ગઈ. એમ જે જીવની યોગ્યતાનો સ્વકાળ આવતો જાય એને સત બેસતું જાય, અને જેનો હજુ યોગ્યતાનો સ્વકાળ ન હોય એ વિરોધે કરે. તો એની યોગ્યતા છે હજી, એ શું કરે બિચારો જીવ એનો? હા, બરાબર. ઓકે, આપણો 50મો શું બોલ હતો? આ 50 નંબરનો બોલ. હવે બહુ ટાઈમ તો નહીં હોય, પણ આપણે 50 નંબરનો બોલ પૂરો કરી લઈએ. હમણાં રજનીભાઈ નથી, કોઈ કારણથી નહીં આવી શકે. હવે એના ઉપર કઈ વિશેષ ચર્ચા કરવા જેવું નથી. सरला बहन की तबीयत थोड़ी ठीक नहीं है, इसलिए रजनी भाई नहीं आ पाए। अगली बार कोशिश करेंगे आने की। અકર્તા છું તેવી શ્રદ્ધા થઈ ગઈ. જો કેવો આમ કોહિનૂરનો હીરો આપ્યો. અકર્તા છું તેવી શ્રદ્ધા તો થઈ ગઈ અંતરંગમાં. આવું તો એને પરિણમન વર્તે છે. જ્ઞાની થઈ ગયો છતાં પણ કરવાના વિકલ્પો આવ્યા કરે છે. જો કરવાનો વિકલ્પ આવે છે અને અભિપ્રાય તો બદલી ગયો, અભિપ્રાયમાં તો હું અકર્તા છું એમ પરિણમન થઈ ગયું, અને એવું પરિણમન ચાલુ છે જ્ઞાનીને અકર્તાના જોર વાળું, મુખ્યતા વાળું, અને છતાં પણ કરવાના વિકલ્પો આવ્યા કરે છે. એ ચારિત્ર મોહનો દોષ છે. ઉપયોગ ચારિત્ર મોહમાં જોડાય છે અને કરવાના વિકલ્પો આવ્યા કરે છે. આ વિકલ્પો આવે છે. અભિપ્રાય તો થઈ ગયો હું અકર્તા છું. શ્રદ્ધા તો એવું, પ્રતીતમાં તો એવું આવી ગયું કે હું ત્રિકાળ અકર્તા છું. અને હવે વિકલ્પમાં કરવાનું આવે છે, કરવાનો વિકલ્પ ઉઠે છે. આ વાત અટપટી છે. જ્ઞાની વિકલ્પમાં આવે કે મારે પૂજા કરવી છે,
મારે ભક્તિ કરવી છે, આટલા બધા જીવો આવ્યા છે તો આ 49 ગાથા લેવી છે, સમયસરના અવ્યક્તના બોલ લેવા છે. વિકલ્પ તો આવ્યા કરે, વિકલ્પ તો આવે ને. ચારિત્ર મોહના ઉદયમાં પરિણતિ એટલી જોડાય છે તો વિકલ્પ આવે છે. એટલે કે છે આ વાત અટપટી છે. એટલે જે શ્રદ્ધાનો ગુણ અને ચારિત્રનો દોષ જ્ઞાનીને બે એક સાથે કેવી રીતના રહે છે, ઈ જેને સમજાય ને એને જ જ્ઞાની સમજી શકાય, એ જ જ્ઞાનીને સમજી શકે. શ્રદ્ધા સવડી થઈ ગઈ, શ્રદ્ધા તો એકદમ બરોબર પરિપક્વ થઈને શુદ્ધાત્માને હું પણ ગ્રહીને બેસી ગઈ છે હવે તો. અને ચારિત્ર મોહના ઉદયમાં હજી જોડાણ થાય છે અલ્પ, તો એને લીધે કરવાના વિકલ્પો આવ્યા કરે છે. એ કરવાના વિકલ્પો શ્રદ્ધાને બાધક નથી, સમ્યક દર્શનને હણી શકતા નથી, સમ્યક દર્શનનો ઘાત કરી શકતા નથી, અને કરવાના વિકલ્પો આવે છે. એટલે એટલું ચારિત્ર મોહનો ઉદયમાં જોડાણ છે ને એટલો બંધ પણ જ્ઞાનીને છે. કરવાનો વિકલ્પ ગ્રહસ્થને છૂટતો નથી. હજી ચોથી ભૂમિકા છે ચોથા ગુણસ્થાનની. તો કરવાનો વિકલ્પ ગ્રહસ્થ જ્ઞાની છે તો કરવાનો વિકલ્પ, જો સંકલ્પ નથી કેતા, કરવાનો સંકલ્પ નથી શબ્દ, કરવાનો વિકલ્પ છૂટતો નથી. પરંતુ હવે કોઈનો હીરો આવ્યો, હું કરી શકું છું એવો મિથ્યા અભિપ્રાય તો છૂટી ગયો છે. એ તો જ્ઞાની છે જ નહીં. બરાબર. કરવાના વિકલ્પ આવે છે, એવું પરિણમન પણ થાય છે અને બાહ્યમાં એવી પ્રવૃત્તિ પણ થાય છે, બધું થાય છે. પણ હું કરી શકું છું એવું મિથ્યાત્વનું શલ્ય ફરી પાછું જન્મ પામતું નથી. એવો મિથ્યા અભિપ્રાય છૂટી ગયો. હવે તો સમ્યક દર્શન થઈ ગયું. કરવાના વિકલ્પ આવે એનો પણ જાણનાર અને જ્ઞાયક નો પણ જાણનાર, માત્ર જાણવા રૂપે પરિણમે છે. એના કરવાના વિકલ્પનો કરવાનો સ્વામી થતો નથી, કર્તાના વિકલ્પનો કર્તા થતો નથી, કરવાના વિકલ્પનો માલિક થતો નથી. વિકલ્પ આવે છે પણ મારામાં થાય છે એવી ભ્રાંતિનો જન્મ થતો નથી. હું કરું છું તો થાય છે એવી કર્તા બુદ્ધિનો દોષ લાગતો નથી. ચાલો, આ બોલ આપણો પૂરો થઈ ગયો. હવે આપણે 51મો બોલ છે એ આપણે હજી ટાઈમ છે 5-6 मिनट है. अच्छा 5 मिनट है तो ले लेते हैं. એટલે 50મા બોલમાં ક્રિયા, પરિણામ ને અભિપ્રાયની વાત આવી ગઈ. હા, ચોક્કસ આવી ગઈ. ત્રણે આવી ગયા. જો અભિપ્રાય છે ને એ ગુપ્ત નિદાન છે, એ ગુપ્ત છે. ગુપ્ત અભિપ્રાય હોય તો કોઈને ના સમજાય અને સમ્યક અભિપ્રાય હોય તો કોઈને ના દેખાય. ક્રિયા દેખાય, પરિણામ દેખાય, 12માં એનાથી માપ નીકળે. પણ અભિપ્રાયમાં શું વર્તે છે ઈ તો અંતરંગમાં ઊંડો ઉતરે તો ખબર પડે કે એના અભિપ્રાયમાં શેની મુખ્યતા છે. કરવાના વિકલ્પ જ્ઞાની ને આવે. ચા પીવી છે સવારે ઉઠીને, એ જ્ઞાની ને વિકલ્પ આવે ને અજ્ઞાની ને વિકલ્પ આવે. વિકલ્પમાં ફરક છે કે નહીં? એકને અનંતાનુબંધનો વિકલ્પ છે અને એક અપ્રત્યાખ્યાનનો વિકલ્પ છે. વિકલ્પની માત્રા ફરી ગઈ બેયની. અજ્ઞાનીને અનંતાનુબંધી પૂર્વકનો વિકલ્પ છે, એને અનંત અનુબંધ થાય છે. અને જ્ઞાનીને અસ્થિરતાજન્ય અલ્પબંધનું કારણ છે. વિકલ્પ બંને છે પણ વિકલ્પમાં સ્થિતિ, રસ, અનુભવ ફરી જાય છે. વિકલ્પ તો બેયને સરખો જ છે, તો બહારથી તો બેયને ચા પીવી છે એવું જ દેખાય. પણ એક વિકલ્પનો કર્તા બને છે, એક વિકલ્પનો ઉદાસીન પૂર્વક જ્ઞાતા રહે છે, અથવા તો એમ જાણે છે કે વિકલ્પને જાણનારું જ્ઞાન પણ મારું નથી. વિકલ્પને જે જ્ઞાન પ્રસિદ્ધ કરે છે ઈ જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાન છે, અચેતન છે, જડ છે, હું એનાથી નિરાળો છું, એવું ભેદ જ્ઞાનનું પરિણમન
અંદરમાં ચાલુ જ હોય છે નિરંતર, વિકલ્પની એને જરૂર નથી. ભેદ જ્ઞાનની ધારા પૂરતી નિર્વિકલ્પ ધારાને વિકલ્પની જરૂર નથી કે એવા વિકલ્પ કરે તો જ ટકે. એ તો પરિણમન સ્વાધીન સ્વતંત્રપણે હવે શુદ્ધાત્માનો આશ્રય થઈ ગયો એટલે ટકેલું જ છે એ પરિણમન. तो शोभना बहन, ये जो विकल्प है कि करने का विकल्प, संकल्प नहीं, ये चौथे हाँ। गुण स्थान, पांचवें गुण स्थान और छठे सातवें में भी होता है कि कहाँ कब सातवें में तो बुद्धिपूर्वक विकल्प खड़ा ही नहीं होता, अबुद्धिपूर्वक परिणमन है। छठे में बुद्धिपूर्वक है, पांचवें में बुद्धिपूर्वक है, चौथे में बुद्धिपूर्वक है विकल्प। तो चौथे पांच छठे तक रहता है। हाँ, पर फिर तो अपन कहते हैं ना प्रश्न कि राग तो 10वें गुण स्थान तक रहता है, तो हाँ वो अबुद्धिपूर्वक का है ना। अबुद्धिपूर्वक का। हाँ अबुद्धिपूर्वक का है, बुद्धिपूर्वक नहीं रहता। और एकदम अभी तो उनका राग है, अभी टूट जाएगा। 11 में तो यथाख्यात होने वाला है, उनका राग कैसा है, एकदम अभी टूटने वाला है, पूरा अभाव होने वाला है, ऐसा राग का अंश है वहाँ विद्यमान। तो छठे गुण स्थान तक बुद्धिपूर्वक का विकल्प है। हाँ, बुद्धिपूर्वक भी हो और दोनों चलता है, ऐसा नहीं है। यहाँ तो अपन ऐसी बात करते हैं, दोनों हो, सविकल्प दशा में भी दोनों अबुद्धिपूर्वक और बुद्धिपूर्वक चलता। निर्विकल्प में भी बुद्धिपूर्वक बंद हो गया, केवल अबुद्धिपूर्वक ही रहा। बुद्धिपूर्वक विकल्प तो विराम पाई में, यहाँ तो निर्विकल्प परिणमन થઈ ગયું। હવે નિર્વિકલ્પ દશામાં તો કે અબુદ્ધિપૂર્વક નો વિકલ્પ રહે છે, અબુદ્ધિપૂર્વક નું પરિણમન રહે છે, રાગનું, દ્વેષનું, મોહનું। એમાં અંશ થોડો અલ્પ અંશ જોડાય છે અને એવું પરિણમન ચાલુ છે અબુદ્ધિપૂર્વકનું। હવે આ વાંચી લઈએ છીએ 51મો બોલ। અનુભવના કાળે પર્યાય જણાતી જ નથી, સમ્યક એકાંત કર્યું, અનેકાંતને ન રહેવા દીધું। જો અનેકાંતોપી અનેકાંતઃ પ્રમાણનય સાધનમ, આ અનેકાંતમાંથી પણ સમ્યક એકાંત કાઢ્યું। અનુભવના કાળે, અનુભવનો કાળ, સ્વકાળ, સુકાળ આવ્યો છે, સુવર્ણકાળ, અનુભવના કાળે। સવિકલ્પમાં હોય તો અહીં જણાય, એની નથી ના। અનુભવના કાળે, વચન તો અહીંયા છે ને, અનુભવના કાળે, નિર્વિકલ્પ ધ્યાનના કાળે કેમ નથી જણાતી? તો કે પર્યાથિક ચક્ષુ બંધ છે। એ કોનું કથન છે? તો કે સમર્થ આચાર્ય પ્રવચન સારમાં કુંદકુંદ આચાર્ય દેવનું કથન છે। 114 ગાથામાં। હા, તો એ વાત તો આપણે માનશું ને, કોઈ બકવાસ કરે એની વાત માનશું? अनुभव का काल तो मान्यता तो बहुत होता ही करनी पड़ता बहुत छोटा होता है ना। अनुभव का काल तो है। अनुभव का काल तो बहुत कम समय का है। छोटा, हाँ छोटा होता है, बहुत समय, एकदम 1, 2, 4 समय ही रहता है, ज्यादा तो रहता है। मुनिराज को भी 0.25 सेकंड रहता है शुद्ध उपयोग का काल, पिता वाला भी, इनको तो इतना भी नहीं है, बहुत छोटा काल है। तो छोटे काल में पर्याय, हाँ तब भी पर्याथिक चक्र बंद है, सर्वथा बंद है, उसमें कथनचित खुली ने कथनचित बंद है। वो कथनचित नो प्रयोग आचार्य भगवाने नथी कर्यो। सर्वथा पर्याथिक चक्षु सर्वथा बंद थाय छे। भेद ने जाणनारू ज्ञान अस्त थई गयुं। पर्याय छे ई शुं छे? भेद छे। भेद ने जाणनारू ज्ञान यहाँ प्रकट थतुं नथी। निर्विकल्प ध्यान में तो अभेद एकाकार चैतन्य रस में डूबी गयो छे ई तो जीव, એને ક્યાં અહીંયા વિકલ્પ છે? અનુભવના કાળે પર્યાય જણાતી જ નથી, તેના બે અપેક્ષા અથવા બે કારણો। બે કારણથી વાત કરે છે કે પર્યાય શું કામ નથી જણાતી? વિના ભાવાનો દ્રષ્ટા,
સમયસારના 37માં કલશમાં કીધું. 37મો કળશ છે ને એમાં અમૃતચંદ્ર આચાર્ય કે છે ભિન્ના ભાવા નો દ્રષ્ટા. એનો અર્થ કળશ ટીકાકારે બહુ સરસ કર્યો છે કે ભિન્નનો અર્થ શું, વસ્તુ છે કે અવસ્તુ છે? તો રાજમલજી સાહેબ કે છે અવસ્તુ છે અનુભવના કાળે. ભેદ છે જ નહીં અહીંયા, અભેદ એકાકાર ચૈતન્ય રસમાં મગ્ન છે, ડૂબી ગયો. અંદર અનંત ગુણોની અનંત પર્યાયો ઉછળી ગઈ. અહીંયા ક્યાં ભેદ છે તે ભેદ જણાય? એ તો અભેદમાં પડ્યો છે, અભેદમાં ડૂબી ગયો છે, એક આત્મ રામ થઈ ગયો છે. અહીંયા દ્વૈત જ નથી. એટલે અહીંયા બે કારણો છે. એક, દ્રવ્યમાં પર્યાય નથી માટે પર્યાય જણાતી નથી. કેમ કે શુદ્ધ ઉપયોગ તો દ્રવ્યને જાણવા ગયો છે. હું દ્રવ્ય છું એવા ભાવે પરિણમ્યો છે. તો ઈ તો ઉપયોગ દ્રવ્યમાં એકાકાર પ્રલીન થઈ ગયો છે. હું દ્રવ્ય છું એમ. એટલે દ્રવ્યમાં પર્યાય નથી. નિષ્ક્રિયમાં સક્રિય નથી. ધ્રુવમાં ઉત્પાદ વ્યય નથી. ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગમાં ક્ષણિક જ્ઞાન દર્શન ઉપયોગની પર્યાય નથી અથવા શુદ્ધ ઉપયોગની પર્યાય નથી. અસ્પર્શી એવા ભગવાન આત્મામાં પર્યાય સ્પર્શતી નથી માટે પર્યાય જણાતી નથી. દ્રવ્યમાં પર્યાય નથી માટે પર્યાય જણાતી નથી. ત્રિકાળી દ્રવ્યમાં ક્યાં પરિણમન છે? એ તો નિષ્ક્રિય છે. હવે બીજો, જેટલું ઉપાદેય તત્વ છે તેટલું જ જણાય છે. જો અહીંયા ઉપાદેયની વિવક્ષા લીધી, જાણવાની વિવક્ષા જ્ઞાનીઓ બહુ આગળ જ ન કરે. ઉપાદેય તત્વ શું જણાય છે? ઉપાદેય શું થયું અનુભવના કાળે? તો કે ભગવાન આત્મા ઉપાદેય થઈને ગ્રાસીભૂત કરી ગઈ, કોળીઓ કરી ગઈ જ્ઞાનની પર્યાય. જેટલું ઉપાદેય તત્વ છે તેટલું જ સમ્યક એકાંત પાછું આવ્યું, તેટલું જ જણાય છે. જે ઉપાદેય નથી તે જણાતું જ નથી. જે જાણનારી શુદ્ધ નહીં પ્રગટ થાય, જ્ઞાનની ક્રિયા પ્રગટ થાય, શુદ્ધ નહીં એ પ્રગટ થયો ને, શુદ્ધ નહીં નો ઉદય થયો. એ શુદ્ધ નહીં તો એમ કે છે હું શુદ્ધાત્મા છું, એમ તદ્રુપ પરિણમન કરે છે. તો અહીંયા શુદ્ધ નહીં નો વિષય ને આ શુદ્ધ નહીં ને એવા ભેદ ક્યાં છે? ભેદ નથી. માટે ઉપાદેય તત્વ છે તેટલું જ જણાય છે. જે ઉપાદેય નથી તે જણાતું નથી. આમાં ઉપાદેયની વિવક્ષા છે. પર્યાથિક ચક્ષુ બંધ થઈ ગયા, દ્રવ્યાથિક ચક્ષુ ખુલે છે, એમાં ઉપાદેયની વિવક્ષાથી વાત છે. જાણવાની મુખ્યતાથી આ કથન નથી. જ્યારે જાણવાની મુખ્યતાથી સાધક જ્ઞાનીઓ આપણને કથન કરે ત્યારે આપણે એને એમ સમજવાનું. અત્યારે ઉપાદેયની વિવક્ષાથી કથન કરે છે તો આપણે એમ સમજવાનું. માટે ઉપાદેયની વિવક્ષા, અહીં ઉપાદેયની વિવક્ષાથી વાત છે. જો ખુલાસો કરી દીધો, જાણવાની વિવક્ષાથી વાત નથી. જાણવામાં તો દ્રવ્ય પર્યાય બેયને જાણે એક સમયમાં. જાણવાની વાત આવે ત્યાં જાણે, ત્યાં ન જાણે એમ ન હોય. પણ ઉપાદેયમાં ઘાલમેલ કરે ને ઘૂસફૂસ કરે તો એ સર્વજ્ઞ ભગવાનના માર્ગમાં માન્ય નથી, જ્ઞાનીઓને માન્ય નથી. કે તમે એમાં કઈક મેળવી દો, એમાં કઈક મેળવીને વાત કરો. तो शोभना बहन, समझाणो? जब हाँ, बोल। पर्यार्थिक नेत्र बंद हो गया तो भेद विज्ञान हाँ। भी बंद हो गया वहां पे। भेद विज्ञान की नहीं, जरूरत नहीं है। नहीं, जानना स्वभाव है ज्ञान के पर्याय का, वो बंद नहीं होता। वेद का लक्ष्य छूट गया, ज्ञान के पर्याय का लक्ष्य छूट गया, ज्ञान के पर्याय में से एकत्वपना छूट गया, पूरा एकत्वपना तद्रूपपना ज्ञायक में हो गया कि मैं ज्ञायक हूँ। ज्ञान के पर्याय का स्वर क्या है? अनुभव के काल में मैं ज्ञान के पर्याय हूँ ऐसा है, मैं जानती हूँ ऐसा है। पर्याय पे लक्ष्य है कि लक्ष्य द्रव्य पे है? पर्याय तो छोड़ गई। तो उसका नाम लक्ष्य छूटा, उसका नाम पर्याथिक चक्षु बंद हुआ। अर्थ तो देखो, शब्द को नहीं पकड़ना है, अपने अपन को भाव को ग्रहण करना है। शब्द मलेश होने से क्या? शब्द मलेश से तो किसी ज्ञानी को अपन झूठा पाड़ सकते हैं, लेकिन भाव पकड़ने से ज्ञानी का हृदय खुलता है। तो मेरा प्रश्न था कि भेद ज्ञान की आवश्यकता नहीं है, ऐसा प्रश्न था।
वहां कहाँ भेद ज्ञान की आवश्यकता रही, वहां तो भेद ज्ञान स्वरूप है, प्रकट हो गया। स्व पर की जुदाई अपने आप प्रकट हो गई। अतीन्द्रिय ज्ञान पर्याय से मैं भिन्न हूँ ऐसा परिणमन हो गया। अच्छा, वेद ज्ञान का काम हो गया। हाँ, वहां तो कृत कृत्य पर्याय हो गई है निर्विकल्प ध्यान में। तो वहां कुछ नहीं है करना जैसा, तो बाकी नहीं रहा। बात सुंदर। તો ત્યાં છે ને પર્યાય ચક્ષુ જે બંધ કરવાનું છે એ અનુભવ પહેલા કરવાનું છે, એમ વાત છે ને બેન? નહીં, અનુભવના સમયે બંધ થઈ ગયા. એ નેત્ર ખુલતા ભેદને જાણનારા એ અસ્ત થઈ ગયા, ભેદને નથી જાણતા. હવે જ્ઞાનની પર્યાય જ્ઞાયક અભેદને જાણતી પરિણમી રહી છે. એમાં ઉપાદેય તત્વની મુખ્યતા છે. એમાં આશ્રય કોનો છે જ્ઞાનની પર્યાયને? જ્ઞાનની પર્યાય કોના અવલંબે પરિણમી રહી છે એ બતાવવું છે. ત્યાં તમને જાણવાની મુખ્યતા જ નથી કે શું શું જણાય છે ને શું નથી જણાતું, એ નથી કેવું. બરાબર. એટલે પ્રોસેસ પતી ગઈ, હવે ફાઇનલ પ્રોડક્ટ આવી ગયું. નહીં, એ તો કેવું છે કે શું જણાય છે ને શું નથી જણાતું, પણ જાણવાની મુખ્યતા નથી કે જ્ઞાયકે જણાય છે ને પર્યાય જણાય છે, એ નથી કેવું. અહીંયા બરાબર. એક જણાય છે, એકમાં જ એકાકાર છે, એકનું જ લક્ષ છે. પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. પરમ અધ્યાત્મ તરંગિણીમાં શુભચંદ્ર આચાર્ય આ વાત લખી છે. તો એ વાત છે એ કોઈ વિદ્વાનને વાંચવામાં નહીં આવી હોય. આવી હતી. પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ, કળશ નંબર 42. એમાં આ પરિભાષા બાંધી છે. નથી બેસતી વાત તો વચનમાં ક્યાંથી આવે ભાઈ? આ વચનમાં જેને બેસશે ને વાત એ જ કહી શકશે. વચનમાં એ નીકળવું દુર્લભ છે. વચને કેમ દરિદ્રતા, વચનમાં દરિદ્રતા આવી ગઈ. વાત નથી કેવી, છુપાવી દેવી છે એ વાતને, કેમ કે નથી બેસતી અંતરંગમાં. કઈ ક્યાંથી શકે? જે બેઠું છે એ કે છે. ચલો, આપણો ટાઈમ થઈ ગયો. હવે શોભનાબેન જરાક એક રિક્વેસ્ટ કરું. અમારે છે ને બુધવારે અમે નિયમ સારની ચૈતન્ય વિલાસભાઈ શ્રીની બુક છે ને એના પર સ્વાધ્યાય થાય છે. તો એટલે આ બુધવારે પણ હજી અમારો ચાલુ રહેવાનો છે. તો મેં છે ને મને પ્રશ્ન થયેલો કે 320 નો અકર્તા અને આપણો 77 થી 81 ગાથાનો અકર્તા જે બતાવ્યો એની મેં કમ્પેરિઝન કરી છે. તો આઈ જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર, હું તમને એક પાનું જ છે પોઈન્ટના, તો તમને વેરીફાઈ માટે કરું કે મેં બરાબર કર્યું છે કે નહીં. મને વોટ્સએપ ઉપર મોકલી દેજો. હા, એ સારું પડશે. હા, ઓકે. તો હું કુશલભાઈ પાસેથી લઈ લઈશ તમારો નંબર. રજનીભાઈ પાસે છે. હા હા હા, ઓકે. હા, તો તમે મને જરા કહેજો, કારણ કે અમારે આ બુધવારે છે, તો એ પેલા જો થઈ શકે ને તો સારું. હા, ચોક્કસ મને મોકલી દેજો. તમારે શું 320 માં અને તમે 77 થી 81 ગાથામાં. રાઈટ. એટલે મને એમ પ્રશ્ન થયેલો, એટલે પછી મેં જરાક વધારે વિચાર કરીને એનું ચિંતન કરીને મેં થોડા પોઈન્ટ્સ કર્યા છે. તો મેં કીધું જો તમે 320 ગાથા દ્રષ્ટિના વિષયની જ ગાથા છે અને પરમાત્મ પ્રતિક્રમણની અધિકારની ગાથા છે ને, એ તો ચારિત્રપૂર્ણની ગાથા છે. એમાં તો સ્થિર, એમાં તો સંયમ કેમ પ્રગટ થાય, એમાં તો ચારિત્ર દશા કેમ આવે, શુદ્ધ ઉપયોગમાં કેમ રેવાય, એની ઉત્કૃષ્ટતા વાળી વાત છે. અને 320 ગાથામાં તો કરતો નથી પણ જાણે છે. કોને જાણે છે? તો કે સમર, નિજરા, બંધ, મોક્ષ ને જાણે છે. ત્યાં સાધકની સવિકલ્પ દશાની વાત છે. અને આ પરમ પ્રતિક્રમણમાં તો સવિકલ્પમાંથી નિર્વિકલ્પ કેમ થાય એની વાત છે. એટલે વાતમાં ફરક છે બેમાં. એટલે મેં લીધો છે, ઈ પોઈન્ટ પણ લીધો છે શોભનાબેન. પણ તમે જરાક મેં 16-17 પોઈન્ટ મેં કર્યા છે, તો તમે જરાક જોજો. છે ને, મને વોટ્સએપ ઉપર મોકલી દેજો. શોભનાબેન જન્વાણી લે લો. હા, જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલો, સોવાણી મસ્તક નમું સદા દેતમું દો. બોલીએ પરમ પરમ મંગલકારી વિતરાગી જીનવાણી માતનો જય હો. જય હો. શોભનાબેન, જય જીનેન્દ્ર.
ગુરુદેવનો જય હો. જય હો. જય હો. હો. મૂર્તિ પૂજ્ય ભગવતી માત અને ભગવતી માત ની 111મી મંગલ જન્મ જયંતિ ઈ મહોત્સવ મહોત્સવનો જય જય હો. જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન જૈન ધર્મનો જય જય હો. હો. જય હો. જયકાર હો. બધાને જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને.